આજે અમે આવ્યા છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અને આજે જોઈશું એગ્રોશિયા ટ્રેલિસ વાયર કઈ રીતે વપરાયા છે બધા ક્રોપ્સમાં. ગુડ આફ્ટરનૂન કિસાન ભાઈઓ, આજે અમે લોકો આવેલા છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં. 2 વર્ષ પહેલાં આપણે આ વાવેતર કરેલું ડ્રેગન ફ્રૂટમાં એનું શું રિઝલ્ટ આવ્યું, એ કેવી શું થયું આગળ, અને જે પ્રોબ્લેમ્સ અમને જે આવે છે ખેતી કરતા વખતે એક રોટન યા સનબર્નનું, એ અમને જાણવા માટે અમારી સાથે છે બેઓ સાયન્ટિસ્ટ, ડૉક્ટર રોનક સાહેબ અને ડૉક્ટર ચિરાગભાઈ. તો આ બે એક પ્રોબ્લેમ છે રોટનનું, જે આપણે બીજું છે સનબર્નનું, એના એક પ્રોબ્લેમ્સ અમને જે છે એનું એક સોલ્યુશન આપો સર. એક એ અમને જાણવાનું છે. બીજું અમને જાણવાનું છે કે હવે સમજો કે જૂનથી આપણું આ ફ્લાવરિંગનું સિઝન સ્ટાર્ટ થશે, તો એની ફ્રૂટિંગનું સાઇઝ, એની ક્વોલિટી વધારવા માટે શું શું ખેડૂતો કરી શકે. આ 2 પોઈન્ટ છે, એના ઉપર તમે બધું અમારા કિસાન ભાઈઓને માર્ગદર્શન આપો સાહેબ. વાયર્સ તો થઈ ગયા, હવે પ્રોડક્શન વધારી દીધા, વધારે રોપા લગાડી દીધા, હવે એકચ્યુઅલ આપણે સોલ્યુશન્સ આના 2 લાવો તમે સાહેબ. હવે આપણે જોવા જઈએ તો ડ્રેગન ફ્રૂટમાં એક થોડ જાતની થોડની એક કેક્ટસ ફેમિલીની જાત છે. તો એમાં આપણે જોઈ રહ્યા છે કે દિવસે દિવસે ટેમ્પરેચર આપણે જોવા જઈએ તો વધતું જાય છે. હવે ઓલ ગુજરાતમાં આપણે 40થી ઉપર આપણને ટેમ્પરેચર જોવા મળે છે આખા ગુજરાતમાં. મિનિમમ 40 પ્લસ છે, 40 પ્લસ થતા છે, 40 પ્લસ જાય છે. તો જાય છે. તો આપણે એના માટે હવે એવા પ્રોબ્લેમ્સ આવે છે કે હાઈ સનલાઇટના કારણે કે એમાં સનબર્નની ઇફેક્ટ આવે છે. સનબર્નની ઇફેક્ટ આવે એટલે આમાં જો આપણે વધારે પાણી આપતા હોઈએ તો એમાં પછી રોટિંગ આવવાના ચાન્સીસ બહુ રહેતા હોય છે. શું શું કારણથી આ સનબર્નનું ઇફેક્ટ આવી શકે સાહેબ? સનબર્ન ઇફેક્ટ આવવાના કારણ 2-3 કારણ છે. કે એક તો ટેમ્પરેચર વધવાનું, કે ટેમ્પરેચર 40 ઉપર જાય એટલે સનબર્ન ઇફેક્ટ આવવાના ચાન્સીસ બહુ રહેલા છે. ઓકે. બીજું કારણ એ છે કે આપણે જે ટાઈમે આપણે જે સમર સિઝન સ્ટાર્ટ થાય છે, માર્ચથી આપણે ગણીએ તો માર્ચથી જે સ્ટાર્ટ થાય છે, તો માર્ચથી આપણે એમાં પાણીમાં જે ઇરિગેશન ખરું ને, જે આપણે જે ડેલી ઇરિગેશન કરતા હતા, તો એમાં આપણે ઇન્ટરવલે કરીએ કે વીકમાં 3 વાર. ઓકે. તો એ રીતે આપણે ઇન્ટરવલે એમાં ઇરિગેશન લેવલ આપણે ઓછું કરવાનું. તો તેના કારણે શું થાય કે પાણીની માત્રા ક્લેડોડ કહીએ આપણે એના, તો ક્લેડોડમાં પાણીની માત્રા ઓછી રહે છે. ઓકે. અને આ થોડ જાતની વનસ્પતિ છે. ઓકે. તો એમાં એક એની પોતાની એક જીવવા માટેની એક ફિઝિયોલોજી હોય છે. ઓકે. આપણે જોયું હોય છે કે ભાઈ રણમાં બી આપણે થોડ થતા હોય છે. ઓકે. તો એમાં પાણી નથી હોતું તો બી આપણે જોયેલા છે કે થોડ જીવતા હોય, બહુ સારી રીતે જીવી શકે. હા, બહુ સારી રીતે જીવતા હોય છે. તો આ એ જ છે, એમાં કઈ નવું સાયન્સ નથી. પાણી ઓછું કરીશું તો પેલું જે સનબર્નની ઇશ્યુ ઓછી થશે. એક એનું એ સોલ્યુશન છે કે પાણી. બીજું શું કરી શકાય? બીજું આપણે અત્યારે બહુ બધા ખેડૂતો અને બહુ બધા મીન્સ યુનિવર્સિટીની અંદર બી રિસર્ચ થયેલા છે આપણા, કે તેની અંદર આપણે કેઓલિનનો સ્પ્રે કરી શકીએ છીએ. કેઓલિન એક પ્રકારની માટી જ છે, વ્હાઇટ. તો કેઓલિન આપણે 1 લીટર પાણીમાં 70 ગ્રામ એડ કરવાની છે. ઓકે. 1 લીટર પાણીમાં 70 ગ્રામ. ઓકે. અને તમારે એની અંદર ચૂનો બી આપણે એડ કરવો હોય 20-30 ગ્રામ, તો આપણે એની અંદર એડ કરી શકીએ છીએ. ના કરશો તો બી ચાલશે, પણ 70 ગ્રામ, હા, 1 લીટર પાણીમાં આપણે 70 ગ્રામ કેઓલિન એડ કરવાનું છે. અને કેઓલિનને આપણે જ્યારે સ્પ્રે કરીએ તો જ્યારે માની લો કે આપણે કોઈ 100 લીટરના કે 200 લીટરના આપણા મોટા સ્પ્રે ડ્રમમાં બનાવીને પછી એનાથી આપણે જો સ્પ્રે કરવાના હોય, તો એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની કે તમે જ્યારે સ્પ્રે કરી રહ્યા છો તો તમારું જે બેરેલમાં જે પાણી છે, કે જે સોલ્યુશન આપણે બનાવ્યું છે, તો એને આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે, સતત હલાવતા રહેવાનું છે. ઓકે. નહીં તો પેલું જાડું પડી જશે, કારણ કે એક પ્રકારની માટી છે, તો એને થોડો ટાઈમ આપશો તો પાછું નીચે બેસી જશે. એટલે આપણે શું છે, એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. તો કન્ટિન્યુ હલાવતા રહીશું તો જે સક્શન પાઇપ છે એ ચોકઅપ નહીં થાય અને આપણી નોઝલ બી ચોકઅપ નહીં થાય. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, કેઓલિન સ્પ્રે આવી રીતે પ્રોસેસ આખી એની કરવાની. અને કેઓલિન સ્પ્રે આપણે જ્યારે માની લો કે ગરમીની શરૂઆત આપણા માર્ચમાંથી ચાલુ થાય, તો આપણે માર્ચમાં એનો સ્પ્રે કરી શકીએ. એટલે માર્ચથી સ્ટાર્ટ કરી દેવાનું. તો માર્ચમાં આપણે એક સ્પ્રે, માર્ચ એપ્રિલ, મતલબ કેટલું ઇન્ટરવલમાં કરવાનું? સમજો કે એક સ્પ્રે કરના છે, એક જ માર્ચમાં કરવાનું, પછી એપ્રિલમાં ફરીથી એક જ સ્પ્રે કરવાનો છે આપણે. તો એમાં આપણે માર્ચમાં 15 તારીખે આસપાસ હોળી પછી મતલબ સ્પ્રે કરી શકાય. એટલું બેઝિકમાં જો શિવરાત્રીથી હોળી સુધીમાં આપણે આ સ્પ્રે કરી દેવાનું. ઠીક છે. તો એક થયું પાણી ઓછું, ઇરિગેશન. બીજું થયું કેઓલિન સ્પ્રે. બીજું આના સિવાય આપણે ત્રીજો એક ઓપ્શન છે કે બહુ બધા ફાર્મર્સ આપણે શેડનેટ લગાવતા હોય છે. એમાં વ્હાઇટ શેડનેટ બી યુઝ કરે છે અને ગ્રીન શેડનેટ પણ યુઝ કરતા હોય છે. પણ શેડનેટ આપણે જ્યારે લગાવ્યું હોય તો આ જે કેનોપીની જે સાઇઝ છે એનાથી આપણે
2.5 થી 3 ફૂટ ઉપર લેવાની અને જે કેનોપી છે જે લાઇન ટુ લાઇન આપણે એને કવર કરવાની છે. ઓકે. આખામાં જે આખું ફાર્મ છે એને નથી કવર કરવાનું. ઓકે. લાઇન જ ખાલી કવર કરવાની છે કે જે આપણા જે આ ક્લેડોટ છે એ જ કવર થઈ જાય એના ઉપર શેડ પર એ રીતનું આપણે એનું આયોજન કરવાનું છે. કેટલા પર્સન્ટેજની પેલી શેડ નેટ આમાં વાપરવાની હોય? આમાં આપણે 50% 75% સુધી જઈ શકીએ. ઓકે. તો આ તોને તોન ઓપ્શન તો થયા આ સનબર્ન યા રોટિંગને રોકવા માટે. નેક્સ્ટ મારો એક પ્રશ્ન હતું, હમણાં ફ્રૂટિંગ સ્ટાર્ટ થવાનું છે, જૂનથી આનું ફ્લાવરિંગ આવવાની છે. આ ફ્લાવરિંગ શરૂ પણ થઈ ગઈ છે. તો આની ક્વોલિટી ઓફ સાઇઝ યા બ્રિક્સ ઇન્ડેક્સ સ્વીટનેસ બેસિકલી વધારવા માટે શું ખેડૂતો કરે કે એમની પ્રોડક્શન પણ વધે, ક્વોલિટી ને સાઇઝ બધામાં ફાયદો થાય? અત્યારે ખેડૂતો બહુ બધા પ્રોગ્રેસિવ ફાર્મરો જે છે એ ઓફ સિઝન ફ્લાવરિંગ પણ લેતા હોય છે. તો ઓફ સિઝન ફ્લાવરિંગ માટે આપણે ફોગિંગનો યુઝ કરતા હોય છે, પછી LED લાઇટનો યુઝ કરતા હોય છે. તો એ ઓફ સિઝન ફ્લાવરિંગ માટે કરતા હોય છે. આમના માટે શું કરાય? પણ અત્યારે આ તમે જોઈ રહ્યા છો કે આ ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું. આ સિઝનનું ફર્સ્ટ ફ્લાવરિંગ આપણે જોઈ રહ્યા છે. 4 દિવસ પહેલાં અહીંયા વરસાદ પડ્યો તો વરસાદના પાણીના કારણે બડિંગ હ્યુમિડિટી ક્રિએટ થઈ અને હ્યુમિડિટી ક્રિએટ થઈ એટલે આના માટે તમારે હ્યુમિડિટી જેવી સ્ટાર્ટ થાય અને જેવો વરસાદ ચાલુ થાય એટલે આમાં ફ્લાવરિંગ આવવાનું ચાલુ થઈ જાય. ઓકે. એટલે આપણને અહીંયાથી અત્યારે આપણે મે ચાલી રહ્યું છે તો મેમાં જ આમાં ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું. ઠીક છે. નહીં, ફર્ટિગેશનમાં શું નાખવું એ મને જાણવું છે. હવે તેમાં આપણે ફર્ટિલાઇઝરમાં આપણે માની લો કે હવે ચોમાસું આપણું ચાલુ થવાનું, તો ચોમાસું ચાલુ થતાં પહેલાં આપણે તેના જે બેઝમાં આપણે જે ખાતર આપવાનું છે તે એમાં આપણે છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, વર્મી કમ્પોસ્ટ અને તે સિવાય જે બી ઓર્ગેનિક મેન્યુઅર્સ જે આપણે યુઝ કરતા હોઈએ એ એના બેઝમાં આપણે નાખી શકીએ. અને તેના સાથે કેમિકલ ફર્ટિલાઇઝર તમારે યુઝ કરવા હોય તો તમે એની અંદર DAP, પોટાશ અને નાઇટ્રોજન માટે આપણે યુરિયા, તો ત્રણેય વસ્તુ આપણે એમાં એડ કરી શકીએ બેઝમાં. પ્લાન્ટને 17 એલિમેન્ટની જરૂર હોય છે તો આપણે મોસ્ટલી 17 એલિમેન્ટ કવર થાય એ રીતનું આપણે આયોજન કરવાનું. પણ જ્યારે ફ્રૂટિંગ સ્ટેજમાં આવે ત્યારે આપણે એની અંદર સાઇઝ વધારવા માટે અને એની જે ક્વોલિટી કે જે ટેસ્ટ વધારવા માટે તો એના માટે આપણે પોટાશ એ ટાઈમે જરૂરી હોય છે. તો પોટાશનું પ્રમાણ વધારવાનું, એ ટાઈમે આપણે પોટાશનું ફર્ટિગેશન થોડું લેવલ થોડું વધારવાનું છે. પોટાશનું પ્રમાણ વધારવા માટે આપણે 0.050 નો યુઝ કરવાનો. ઓકે. સાઇઝ વધારવા માટે 0.050 થઈ ગયું અને ક્વોલિટી આ બે કામ આનાથી થઈ જશે. તો ખેડૂત ભાઈઓ, અમે આજે બહુ બધી જાણકારી લીધી કે આ રોટિંગને કઈ રીતે સોલ્યુશન લાવ્યા, પછી પ્રોડક્શન વધારવા માટે કયા કયા ફર્ટિલાઇઝર યા ફર્ટિગેશન કઈ રીતે કરવાનું, એ બધું આજે અમે જાણકારી સરથી લીધી, બેઓ ડૉક્ટર સાહેબથી લીધી. તો આના સિવાય પણ અન્ય કોઈ જાણકારી તમે લોકોને જોઈતી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારો નંબર જે નીચે દેખાય છે એના ઉપર તમે અમારે કોલ કરી શકો અને સાહેબનું કોઈ નંબર પણ જોઈતું હોય એ પણ તમે લઈ શકો. તો જેટલા પણ કિસાન ભાઈઓ છે તો એ અમારું ચેનલ પ્લીઝ જોઈ, આ અમારું અનુરોધ છે. થેન્ક યુ વેરી મચ.